શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના ઇસમની અમદાવાદથી સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રાજીવ ચૌહાણે ફરિયાદ આપેલ કે તેઓએ એફબી પર શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવેલ, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી। ત્યારબાદ તેઓએ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। કેવાયસી કરાવ્યા બાદ તેઓને આઈપીઓ લેવા માટે વોટ્સએપમાં તેમજ મેસેજ આવ્યો, તેથી આઈપીઓ ખરીદવા તેમજ શેરમાં ઇન્વેસ્ટ કરવા તેઓએ આપેલ એપ્લિકેશનમાં પૈસા જમા કરાવેલ। એપ્લિકેશનમાં એમ્પ્લોયમેન્ટ લાગી ગયું હોય તેમ દર્શાવવામાં આવેલ હતું। અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવેલ હતા। આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઈપીઓ ખરીદવાને બહાને કુલ 8,14,875 પ્રોફિટ રૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ 46 લાખ ટ્રાન્સફર કરાવેલ। સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહીં અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા 37,85,125ની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતે ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો। સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા વુમન સોર્સિસના મદદથી તપાસ કરાતા આરોપીઓની વિગત અમદાવાદ ખાતેથી આવતી હોય અમદાવાદ ખાતે ટીમ દ્વારા આરોપી અમિત જે પીઠિયાર રહે ચાંદખેડા અમદાવાદની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે।